જણાવ્યું કે પિન્ટુભાઈ એ આરોપીઓ જે હતા ને, જે હુમલાખોર ગુંડાઓ, એ મને એવું કહેતા હતા કે પિન્ટુ કોળીએ તારો ફોન એટલે અમારો ફોન ના ઉપાડ્યો ને એટલે તારો વારો સડ્યો, નકર પહેલા પિન્ટુ કોળીનો વારો હતો. એટલે હું એટલું જ કહીશ કે શું ગુનેગારના આટલી બધી છુટ્ટી આલેલી છે, અને આ જે હુમલો કર્યો છે એ જે પણ હોય એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે, અને જ્યાં સુધી એ તમામ લોકોને ગિરફ્તાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ એક પણ ખેડૂતો, મહિલા હોય કે પુરુષ હોય, એ કોઈ પણ ઘરે જવાના નથી. જે અમે ડરણ ગામે છેલ્લા 11 દિવસથી આંદોલન કરતા હતા, ત્યારે કાલે અમારે એનો સુખદ અંત આવ્યો હતો. ત્યારે અમારે ત્યાં કોન્ટ્રોવર્સી સર્જાયેલી હતી થોડી, જ્યારે ભાજપના લોકો એટલે કનુભાઈ ધારાસભ્ય અને ખેંગારભાઈ સોલંકી, જે સાણંદની અંદર એપીએમસીની અંદર ચેરમેન છે, તેઓની સાથે અમારે થોડી કોન્ટ્રોવર્સી થઈ હતી એના બાબતે, લેખિત આપવા બાબતે. જિમ્મેદાર જે આ કાવતરો કરાવનાર એક ધારાસભ્ય કનુભાઈ પટેલ અને ખેંગારભાઈ સોલંકી, એપીએમસીના ચેરમેન, જે આખા ગુજરાતની અંદર ખેડૂતોને ક્યાંય ન્યાય નથી મળ્યો, પ્રથમવાર આજે ડરણ ગામે ન્યાય મળ્યો હોય, અને તે લોકોની બદનામી થવાના કારણે મારી ઉપર ખાર રાખી મારું મર્ડર કરાવવા માટે આ લોકોએ મારું કિડનેપિંગ કર્યું. સદનસીબે લોકોની દુઆ મારી પર હશે, જેથી કરી હું